કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માતની જય। આજે સોમવતી અમાસનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે આજે સોમવતી અમાસ આવી છે। આજે પીપરાને પાણી રેડાય મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન એ કીર્તન છે। જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ। આજે સોમવતી અમાસ આવી છે, આજે સોમવતી અમાસ આવી છે। આજે પીપરાને પાણી રેડાય મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે પાણીના પરબ બાંધ્યા હશે, ના બાંધ્યા હોય તો બાંધજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે અન્નના દાન તો દીધા હશે, ન દીધા હોય તો દેજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે વસ્ત્રોના દાન તો દીધા હશે, ન દીધા હોય તો દેજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે ગાયોને ઘાસ નાખ્યા હશે, ના નાખ્યા હોય તો નાખજો જરૂર, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે કીડીઓને કીડિયારો પૂર્યું હશે, ના પૂર્યું હોય તો પૂરજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે શ્રાવણમાં શિવજીને ભજ્યા હશે, ન ભજ્યા હોય તો ભજજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે મા બાપની સેવા તો કરી હશે, ના કરી હોય તો કરજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે પિતૃને રાજી કર્યા હશે, ન કર્યા હોય તો કરજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે કૂતરાને રોટલો નાખ્યો હશે, ના દીધો હોય તો દેજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। તમે પંખીડાને ચણ નાખ્યા હશે, ના નાખ્યા હોય તો નાખજો મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। આ મનુષ્ય દેહ ધર્મ છે ભાઈ, આ નિભાવીને સ્વર્ગ જવાય મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। આજે સોમવતી અમાસ આવી છે, આજે પીપરાને પાણી રેડાય મારા ભાઈ, પીપરાના પાનમાં શ્રી ભગવાન। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માતની જય, अपने अपने माता पिताની જય।